નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગણિત વિષય વિશે. પાર્ટ બી માં સેક્શન એ ની અગાઉના વિડીયોમાં રજૂઆત કરી ચૂક્યા છે. આ વિડીયોમાં વાત કરીશું સેક્શન બી ની. સેક્શન બી નો ગુણભાર 18 રહેશે. વિદ્યાર્થીઓ, સેક્શન બી માં કુલ 9 પ્રશ્નો પૂછવામાં આવશે, એટલે કે 9 દાખલા પૂછવામાં આવનાર છે, જે પૈકી તમારે 6 દાખલાનો એટલે કે 6 પ્રશ્નોનો જવાબ આપવાનો છે. તો સેક્શન બી માં જે પહેલો પ્રશ્ન પૂછવામાં આવશે તે પ્રકરણ 1 એટલે કે સંબંધ અને વિધેયમાંથી રહેવાનો છે. તો વિદ્યાર્થીઓ, સંબંધ અને વિધેયના કયા પ્રશ્નો તમારે વધારે કરવાના છે તેની વાત કરીશ. તો વાત કરીશું સ્વાધ્યાય 1.1 એટલે એક્સરસાઇઝ 1.1 ની વાત કરું તો તેમાં તમારે બીજો, ચોથો, પાંચમો, 8, 11, 13 પ્રશ્નો કરવાના રહે છે. 1.1 નો બીજો, પાંચમો, 11મો એ પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યના દાખલા છે. હવે વાત કરીએ 1.2. 1.2 માં તમારે 9 અને 10 પ્રશ્નો ખાસ કરવા જોઈએ, જેમાં 9મા દાખલાની પૂછાવાની શક્યતા વધારે રહે છે. 9મા દાખલાની પ્રેક્ટિસ વધારે કરશો. પ્રકીર્ણ સ્વાધ્યાયમાં તમારે પહેલો દાખલો તૈયાર કરવાનો રહે છે, તેમજ ઉદાહરણ નંબર 12 ખાસ કરવાનું રહે છે. તો આ વાત કરી આપણે સંબંધ અને વિધેયની. બીજા દાખલાની વાત કરું તો બીજો દાખલો તમને શ્રેણિક પ્રકરણમાંથી પૂછવામાં આવનાર છે. તો બીજો દાખલો શ્રેણિક પ્રકરણમાંથી રહે છે. 3.2 નો 13, 15, 17 અને 20 દાખલા વધારે કરવાના, જેમાં 13 અને 17 દાખલાની પ્રેક્ટિસ ખાસ કરશો, એ ખૂબ જ અગત્યના છે. 3.3 એમાં 10માનો બીજો અને 10માનો ત્રીજો ખાસ કરજો વિદ્યાર્થીઓ. આ રીતના બોર્ડની અંદર 3 અથવા 4 માર્ક્સના પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે જે આપેલ શ્રેણિક છે એને સંમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે રજૂ કરવાના દાખલા છે. તો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો. તમારે 3.3 નો 10માનો બીજો અને 10માનો ત્રીજો પરીક્ષાલક્ષી છે, ખાસ તૈયાર કરવાનો છે. પ્રકીર્ણ સ્વાધ્યાયની વાત કરું તો દાખલા નંબર 3, દાખલા નંબર 5, દાખલા નંબર 6 અને દાખલા નંબર 8 કરવાના છે, જેમાં 6 અને 8 ની પ્રેક્ટિસ તમારે વધુ કરવી. ઉદાહરણની વાત કરું વિદ્યાર્થીઓ તો 18 અને 22મું ઉદાહરણ એ પરીક્ષાલક્ષી છે, જેમાં 22મું ઉદાહરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરજો. હવે વાત કરીશું ત્રીજો દાખલો સેક્શન બી માં. સેક્શન બી માં ત્રીજો દાખલો નિશ્રાયક પ્રકરણમાંથી પૂછવામાં આવનાર છે. તો નિશ્રાયક પ્રકરણમાં વિદ્યાર્થીઓ તમારે 4.3 નો ત્રીજો દાખલો ખાસ કરવો. 4.4 નો 11, 12 અને 14 નંબરના દાખલા કરવાના રહે છે. 4.5 માં 7, 9 અને 16 દાખલા કરવાના, જેમાં 16મા દાખલાની પ્રેક્ટિસ વધારે કરવાની છે. પ્રકીર્ણ સ્વાધ્યાયની વાત કરું તો પ્રકીર્ણ સ્વાધ્યાયમાં તમારે ત્રીજો પ્રશ્ન ખાસ કરવાનો છે. ઉદાહરણની વાત કરીશ તો 7, 13, 14 અને 15 એ પરીક્ષાલક્ષી છે, જેમાં 15મા દાખલાની પ્રેક્ટિસ ખાસ કરજો. હવે વાત કરીશું ચોથા પ્રશ્નની, એટલે કે સેક્શન બી માં ચોથો જે દાખલો છે તે સાતત્ય અને વિકલનીયતામાંથી પૂછવામાં આવનાર છે, એટલે કે ચેપ્ટર 5 માંથી. તો 5.1 નો 30મો પ્રશ્ન ખાસ કરો. 5.1 નો 30મો પ્રશ્ન એ ગુણભાર 3 નો છે, જેમાં એ અને બી ની કિંમત શોધવાની છે. 5.5 ની વાત કરું તેમાં 12, 13, 14 અને 8મો 12, 13 અને 14 સોરી 5.5 નો 12, 13, 14 તમારે ખાસ કરવાના. એમાં 12 અને 14 દાખલાની વધારે પ્રેક્ટિસ કરો. 5.6 માં 8મો દાખલો તમારે કરવાનો છે. 5.7 માં 13, 14 અને 17 નંબરના દાખલા ખાસ કરવા, જેમાં 13 અને 17 ની પ્રેક્ટિસ વધારે જરૂરી રહે છે. પ્રકીર્ણ સ્વાધ્યાયની વાત કરું તો પ્રકીર્ણ સ્વાધ્યાયમાં 14 અને 16 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. ઉદાહરણની વાત કરું તો 3 ગુણના ઉદાહરણમાં 38, 41, 42 પૂછી શકાય છે, અને 42મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થીઓ બોર્ડની આગામી પરીક્ષામાં તમને આ ઉદાહરણ પૂછી શકવાની ખૂબ જ વધારે શક્યતા છે. એટલે ઉદાહરણ 42ની તમારે પ્રેક્ટિસ વધારે કરવાની. હવે વિદ્યાર્થીઓ વાત કરીશ નેક્સ્ટ પ્રશ્ન. નેક્સ્ટ પ્રશ્ન તમને ચેપ્ટર 6 માંથી પૂછવામાં આવનાર છે. ચેપ્ટર 6 વિકલિતના ઉપયોગ.
તમારે 6.1 નો 10 અને 14 નંબરનો દાખલો ખાસ કરવાનો. 6.1 માંથી મોસ્ટ ઓફ MCQ વાળા પ્રશ્નો વધારે પૂછાય છે અને તેમાં 3 માર્ક્સના પ્રશ્નોની વાત કરું વિદ્યાર્થીઓ તો 10 અને 14 નંબર. તો 14મો દાખલો જે છે એ બોર્ડની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો રહે છે. 6.2 માં વાત કરું તો 5, 6, 6 નો C અને E ખાસ કરજો વિદ્યાર્થીઓ. ફરીથી 6.2 નો 5મો દાખલો કરવાનો છે. 6 નો C અને E નંબરના દાખલા કરવાના છે. 6.2 નો 7મો અને 6.2 નો 9મો દાખલો તમારે તૈયાર કરવો પડશે. 6.3 ની વાત કરું વિદ્યાર્થીઓ તો 7, 10 અને 12 નંબરના દાખલા કરવાના રહે છે. પ્રકીર્ણ સ્વાધ્યાયમાં ત્રીજો દાખલો ખૂબ જ અગત્યનો રહે છે. ઉદાહરણ નંબર 11, 13, 33, 34 અને 37 ખાસ કરવા. એમાં ઉદાહરણ 11, ઉદાહરણ 33 એ પરીક્ષાલક્ષી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. હવે વાત કરીશું આગળ 3 માર્ક્સનો જે ચેપ્ટર છે તે છે સદિશનું બીજગણિત. તો વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 10 ની આપણે વાત કરીશું. તો ચેપ્ટર 10 માં 10.2 નો 15મો દાખલો ખાસ કરો. 10.2 નો 15મો, 10.3 નો 17મો, 10.4 નો ત્રીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પ્રકીર્ણ સ્વાધ્યાયની વાત કરું તો પ્રકીર્ણ સ્વાધ્યાયનો 9, 10, 12, 13 એમાં 10મો, 12મો, 13મો ખૂબ જ અગત્યના પ્રશ્નો છે જે બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાવાની શક્યતા ધરાવે છે. ઉદાહરણની વાત કરું વિદ્યાર્થીઓ તો ખાસ 10મા ચેપ્ટરમાં ઉદાહરણો પર પણ વધારે ધ્યાન આપશો. 11, 23, 27, 29 અને 30 એમાં 27, 29, 30 ઉદાહરણ પરીક્ષાલક્ષી ખાસ તૈયાર કરવા પડશે. હવે વાત કરીએ 11મા પ્રકરણ. તો 11મા પ્રકરણમાંથી પણ આપણને 3 માર્ક્સનો દાખલો પૂછવામાં આવનાર છે. તો 11મું પ્રકરણ છે ત્રિપરિમાણીય ભૂમિતિ. એમાં 11.2 નો 12, 14 અને 15 નંબરના દાખલા કરવાના. એમાં 12 અને 15 પરીક્ષાલક્ષી દાખલાઓ છે. પ્રકીર્ણ સ્વાધ્યાયની વાત કરું તો 4થો અને 5મો એમાં 4થો પ્રશ્ન ખાસ કરવા જેવો છે. ઉદાહરણની વાત કરીએ વિદ્યાર્થીઓ તો 9 અને 10 નંબરનું ઉદાહરણ ખાસ કરવાનું રહે છે. જેમાં 10મું ઉદાહરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વાત કરી 10મા ચેપ્ટરની. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ નેક્સ્ટ 12મા ચેપ્ટરની. તો 12મા ચેપ્ટરમાંથી જે પ્રશ્ન પૂછવાનો છે તેની વાત કરીશું. તો 12મા ચેપ્ટર સુરેખ આયોજન એટલે કે લિનિયર પ્રોગ્રામિંગમાંથી આપણને ક્વેશ્ચન્સ પૂછવાના છે. તો વિદ્યાર્થીઓ આલેખને લગતું આ ચેપ્ટર છે, ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. 12.1 નો તમારે બીજો, ત્રીજો, 5મો, 7મો અને 8મો 12.1 નો 2, 3, 5, 7 ને 8 પ્રશ્નો ખાસ કરવા. જેમાં ત્રીજો અને 5મો અને 7મો 3, 5, 7 એ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઉદાહરણની વાત કરું તો ઉદાહરણ બીજું અને ત્રીજું ખાસ કરજો વિદ્યાર્થીઓ. તો આ 7 દાખલાની તમારે પ્રેક્ટિસ કરવાની છે. જેમાં ત્રીજા, 5મા અને 7મા દાખલાની વધારે પડતી પ્રેક્ટિસ કરજો. હોઈ શકે આગામી બોર્ડની પરીક્ષામાં આમાંથી એક પ્રશ્ન તમને કામ લાગી શકે. નેક્સ્ટ ચેપ્ટરની વિદ્યાર્થીઓ વાત કરું તો સંભાવનામાંથી પણ એક 3 માર્ક્સનો દાખલો પૂછવાનો છે. તો સંભાવનામાંથી 3 માર્ક્સના કયા દાખલા અગત્યના છે તેની આપણે વાત કરી લઈએ. તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. 13.2 નો તમારે 11, 14 અને 16 નંબરનો દાખલો ખાસ કરવો. 11, 14 અને 16 એમાં 14મો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 13.3 ની વાત કરું તો 4થો, 5મો, 6થો, 8મો અને 10મો દાખલો તમારે કરવાના છે. જેમાં 4થો, 5મો, 6થો અને 8મો ખૂબ જ અગત્યના છે. વાત કરીશ પ્રકીર્ણ સ્વાધ્યાય. તો પ્રકીર્ણ સ્વાધ્યાયનો 10મો દાખલો તમને 3 ગુણમાં પૂછી શકાય તેમ છે. તો આ દાખલાની પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે. હવે વાત કરી લઈએ ઉદાહરણ. તો કયા ઉદાહરણ અગત્યના રહે છે સંભાવનામાં? તો સંભાવનાના ઉદાહરણ નંબર 16, 17, 19, 20, 21 અને 24. ફરીથી એક વખત ઉદાહરણ 16, ઉદાહરણ 17, 19, 20, 21 અને 24. જેમાં 21 અને 24 પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના ઉદાહરણ છે. વિદ્યાર્થીઓ આ બંને ઉદાહરણ તો તમારે ખાસ કરવા જ જોઈએ. આગામી બોર્ડની પરીક્ષામાં તે કામ લાગી શકે છે. તો વિદ્યાર્થીઓ આ વિડીયોમાં વાત કરી સેક્શન બી માં જે અગત્યના પ્રશ્નો પૂછવામાં આવનાર છે તે પ્રશ્નોની યાદીની. જો વિદ્યાર્થીઓ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરી લેશો. ઉપરાંત તમારા વિદ્યાર્થી મિત્રો સાથે, સ્નેહીજનો સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં. સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવાની છે.
વાત કરીશું નેક્સ્ટ વિડીયોમાં સેક્શન સી ની, એટલે કે સેક્શન સી માંથી પૂછાતા 4 માર્ક્સના અગત્યના પ્રશ્નોની. તો વિદ્યાર્થીઓ નેક્સ્ટ વિડીયોમાં મળીશું સેક્શન સી સાથે.